નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે, તો ચાલો સાંભળીએ। હે, પરીક્ષામાં તું ચોરી કરીને લખે છે, હું સુપરવાઇઝરને કહી દઉં છું। આવું ઈશાએ પરીક્ષાના ખંડમાં ધીમેથી નીલને કહ્યું। તારું શું જાય છે, હું ચોરી કરીને લખું તો? આવું જ્યારે નીલે કહ્યું ત્યારે ઈશાએ ધમકી આપતા કહ્યું, મને કાપલી આપીશ તો જ હું સુપરવાઇઝરને નહીં કહું। એમ એટલે તું મને બ્લેકમેલ કરે છે? તને હું નહીં આપું, જા। ત્યારે ઈશા સુપરવાઇઝર સાહેબના આવવાની રાહ જોઈ રહી હતી, પણ 1 કલાક થવા છતાં સુપરવાઇઝર સાહેબ ન આવ્યા। ત્યારબાદ જ્યારે તે ક્લાસમાં આવ્યા એટલામાં તો નીલે લખીને કાપલી બહાર નાખી દીધી હતી। ઈશા નિરાશ થઈ ગઈ, પણ નીલની જીત થઈ ગઈ। પણ તે જીત બહુ ના ટકી, કારણ કે જ્યારે પેપર પૂરું થયું એટલે ઈશાએ બધી છોકરીઓને કહી દીધું કે નીલ તો કાપલીમાં જોઈને લખતો હતો, નીલ ચોરી કરે છે। આ વાત જ્યારે નીલને કિંજલે કહ્યું ત્યારે નીલને લાગી આવ્યું, કારણ કે નીલની ઇમ્પ્રેશન બધા આગળ એક સારો ઈમાનદાર દરેક છોકરીના તેના પર વિશ્વાસ કરી તેવો ચહેરાથી નહીં પણ દિલથી સુંદર હતો। નીલને થયું મેં પરીક્ષામાં ચોરી કરી, એક સમય ઓછા માર્ક્સ આવતા તો ચાલતું, પણ ચોરી કરીને હું ચોર બની ગયો। મારી છાપ મેં આજે બગાડી છે, મારે ચોરી ના કરવી જોઈએ। આટલું વિચારી તે કિંજલને લઈને બધા વર્ગના છોકરાઓ અને છોકરીઓ ઊભા હતા ત્યાં ગયો। ત્યાં ઈશા પણ હતી। ઈશાએ તેને જોતા કહ્યું, જો મિત્રો, આજે આ નીલિયો ચોરી કરતો હતો, તેને ચોરીના લીધે જ ટકા આવે છે, તેની મહેનત ના નહીં। ત્યારે નીલ તેની પાસે ગયું અને કહ્યું, ઈશા, હા, આજે મેં ચોરી કરી તે મારી ભૂલ છે, મને તે વાતનો પસ્તાવો પણ છે, પણ તેનો મતલબ એમ નથી કે હું મહેનત નથી કરતો। મેં આજે જ ચોરી કરી, એમાં મારા ચારિત્ર્ય પર શંકા ઊભી ના કર। અને એમ પણ ઈશા, માણસને ઠોકર વાગે તો જ ખબર પડે। આજે મને ઠોકર વાગી ત્યારે મને ખબર પડી કે મેં ખોટું કર્યું, એટલે આજે બધા આગળ મારે નીચું જોવું પડે છે, પણ હું માનું છું કે બધા મારામાં વિશ્વાસ રાખે છે। તેમ છતાં ઈશા બધા આગળ આમ કહેવાની શું જરૂર હતી? એક વખત તો મને પૂછતી, છતાં ઈશા, અત્યાર સુધી હું તને નફરત કરતો હતો, પણ મારી મિત્ર તું બનીશ? થોડી વાર માટે ઈશા તો ક્યાંક ખોવાઈ ગઈ, પણ બાજુ પરના તાળીઓના અવાજે તેને વાસ્તવિક દુનિયામાં પાછી લાવી દીધી। તે નીલની નજીક ગઈ અને કહ્યું, નીલ, હું તને અત્યાર સુધી ચડેલો સમજતી હતી, પણ આજે મને ખબર પડી કે તું કેટલું વિશાળ હૃદય ધરાવે છે। અરે, દુનિયાનો મહાન વ્યક્તિ આવીને કહે કે મિત્ર બનીશ તો પછી હું ના કહેવાવાળી કોણ? મને તારો સાથ ગમશે, તું આટલી સરળતાથી વાતને સ્વીકારી લઈશ તે હું નહોતી જાણતી। તું જ્યારે કિંજલને લઈને આવ્યો તો મને એમ જ લાગતું હતું કે તું મારી સાથે ઝઘડો કરવા આવ્યો છે, પણ તું તો સાવ અલગ જ નીકળ્યો। તારી દોસ્તી હીરા જેવી છે, તે જ્યાં જાય છે તેની કિંમત વધારી દેશે। હા, હું તારી મિત્ર બનીશ, એ જ મિત્ર તે તારા હૃદય સુધી પહોંચશે। ત્યારે નીલે કહ્યું, ઈશા, બસ યાર, તું તો બહુ ગંભીર બની ગઈ, અને મહાન તો તમે છો। મહાન તો મારો આખો 11મા ધોરણનો વર્ગ છે, જે મારી કિંમત વધારી જાય છે, એટલે તો મારો ભાઈ છે નીલ, આવું કિંજલે કહ્યું। ત્યારે નીલે કહ્યું, તમારા જેવી બહેનોના લીધે તો હું આટલો સમક્ષ છું। આટલું કહી બધા પોતપોતાના ઘરે જાય છે, પણ ઈશાના મગજમાંથી નીલ નથી જતો। તે રાત્રે વિચાર કરે છે। ઈશા રાત્રે વિચારે છે, આ નીલ પણ ખરો છે, એટલું પ્રેમાળ વ્યક્તિત્વ, કોમળતા અને સ્પષ્ટ વક્તા, કમાલનો છોકરો। સવારે તો લાગતું હતું કે આ દુશ્મન છે, અને અત્યારે તે દોસ્ત લાગે છે। ખબર નહીં કેમ પણ એક જ વારમાં મારા હૃદય સુધી પહોંચી ગયો। પણ શું હું તેના હૃદય સુધી પહોંચી શકીશ? પણ હું શું કામ તેના હૃદય સુધી પહોંચવા માંગુ છું? તે તો મારો માત્ર મિત્ર છે, અને વળી આ અભ્યાસના સમયમાં કંઈ પ્રેમ થઈ જાય તો જિંદગી મારી બગડી જાય। તેના કરતાં માત્ર મિત્રતા સારી જોઈએ। કાલે શું થાય છે, આવું વિચારીને તે સૂઈ ગઈ। પણ આખો દિવસ નીલ તેના મગજમાં હોવાથી તેને સપના પણ નીલના જ આવે છે। તે પોતાની જાતને નીલની સાથે જ કલ્પે છે। તેને નીલ એક કાવ્ય તેના માટે વાંચતું હોય તેમ લાગે છે। કાવ્યના શબ્દો કંઈક આવા હતા,
આમ તો પહોંચવું હતું તારા સમીપ, પણ પહોંચી ગયો તારા હૃદય સુધી. વાત તો ઘડી બે ઘડી જ કરવી હતી, પણ પહોંચી ગયો તારા હૃદય સુધી. મારે તો માત્ર મિત્રતા જ કરવી હતી, પણ પહોંચી ગયો તારા હૃદય સુધી. આ બધું તો ઠીક, માત્ર મૈત્રી સુધી પહોંચવું હતું, પણ પહોંચી ગયો તારા હૃદય સુધી. ત્યારે ઈશા બોલી, મારે તો માત્ર સાચું કહેવું હતું, પણ સાચું કહેવામાં પહોંચી ગઈ તારા હૃદય સુધી. એટલામાં અલાર્મ વાગે છે અને ઈશા શાળાએ જવા માટે તૈયાર થાય છે. આ ઉંમર જ કંઈક એવી હોય છે કે બીજાને સારું દેખાડવા અને વિજાતીય આકર્ષણમાં વ્યક્તિત્વ પોતાના પરનો કાબુ ગુમાવી બેસે છે. કદાચ એટલે જ તો આ ઉંમર વ્યક્તિની જિંદગી માટે ખૂબ અગત્યની હોય છે. સારી રીતે પાર કરી તો સફળતા અને ક્યાંક ભટકી ગયા તો નિષ્ફળતા. ઈશા શાળાએ જાય છે. પહેલા જ્યારે તે શાળામાં જતી તો તેનું મન માત્ર ભણવામાં રહેતું, પણ આજે તેનું મન નીલમાં છે. તે નીલને શોધી રહી છે, પણ નીલ તેને ક્યાંય દેખાતું નથી. એટલે તે કિંજલ પાસે જાય છે અને પૂછ્યું, હાય કિંજલ, ક્યાં ગયો તારો ભાઈ? આવશે હવે, પણ તારે શું કામ છે મારા ભાઈનું? તારે આજે ફરી અપમાન કરવું છે? તેવું કિંજલે કહેતા તેણે કહ્યું, ના, એમ જ પૂછતી હતી કે આજે તે કાપલી લાવ્યો કે નહીં. કિંજલ કંઈ બોલે તે પહેલાં નીલ આવી જાય છે અને કહ્યું, ઈશા, એક વખત ભૂલ થઈ જાય પછી તે કામ ક્યારેય હું નથી કરતો. ઈશાએ કહ્યું, એમ? એટલામાં પરીક્ષાનો બેલ પડે છે. બધા પોતપોતાના રૂમમાં જાય છે. થોડી વાર પછી ધીમેથી ઈશા બોલી, એ નીલ, હું લાવીશું. નીલે કહ્યું, મારે કાપલી નથી જોઈતી. ઈશાએ કહ્યું, અરે કાપલી નહીં, પણ તારા માટે પેન લાવીશું. નીલે કહ્યું, અરે યાર, આ સમયે પેનનું છે? પરીક્ષામાં આવી વાત થાય? મને હમણાં જ યાદ આવ્યું. ઈશાએ નિખાલસાથી કહ્યું. એમ કરતાં પેપર પૂરું થયું એટલે બધા ભેગા થયા. એટલે નીલે બધાને પેનવાળી વાત કહી. બધા ખૂબ હસ્યા, સિવાય રૂચિ. ઈશાની ખાસ બહેન બની એટલે લાગણી હોય, પણ ઈશાને કશું ખોટું નહોતું લાગતું. એટલે રૂચિ પણ શું કરે. એમ કરતા મહિનો વીતી ગયો, પણ આ મહિનામાં ઈશા અને નીલ વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ. એક દિવસ ઈશા બેઠી હોય છે ત્યારે નીલે આવીને કહ્યું, ઈશા, એક વાત પૂછું? ઈશાએ કહ્યું, ઓય, વાત કહેવામાં મારી પરમિશન લેવાની જરૂર નથી. નીલે કહ્યું, ઈશા, મને એક વાતનો જવાબ આપ. જ્યાં સુધી કોઈ છોકરી કોઈ છોકરાને રાખડી ન બાંધે અને કદાચ વાત કરે તો લોકો શંકા કરે, અને એ છોકરી જો તેને રાખડી બાંધી દે પછી તેની સાથે વાતો કરે તો લોકો શંકા ન કરે. એમ કેમ? ઈશાએ જવાબ આપ્યો, જો નીલ, એટલે જ તો રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમને વાંચા આપતો તહેવાર છે. નીલે કહ્યું, બની શકે, પણ શું એક છોકરો એક છોકરી સાથે રાખડી બાંધ્યા સિવાય વાત ન કરી શકે? ઈશાએ કહ્યું, હા, કરી શકે, પણ લોકો ક્યાં સમજે છે. નીલે કહ્યું, તો પછી તું કેમ મારી સાથે વાત નથી કરતી? ઈશાએ કહ્યું, કરું તો છું. નીલે કહ્યું, લાગે તું પણ રાખડી બાંધીને જ વાત કરીશ. ના રે, હું શું કામ તને રાખડી બાંધું? તું મારો ભાઈ થોડી છે. તેવું ઈશાએ ગુસ્સામાં કહ્યું. નીલે કહ્યું, ઓય, ગુસ્સો ના થા, તો પછી હું તારો કોણ છું? ઈશાએ કહ્યું, તું મારો પ્રેમ છે. એટલે નીલે કહ્યું, શું કહ્યું? ફરી બોલ દો. ઈશાએ કહ્યું, તું મારો પ્રેમ છે. આ શું વળી, મેં ખોટું કર્યું? નીલે હસતા હસતા કહ્યું, તું પણ ઘણી મસ્તી કરે છે. ઈશાએ મનમાં વિચાર્યું કે હું આ વખતે મસ્તી નથી કરતી, પણ સાચું કહું છું. પણ જો અત્યારે કદાચ નીલ ના પાડશે તો અમારી દોસ્તી પણ તૂટી જશે. માટે તેણે નીલને કહ્યું, હા, હું મસ્તી જ કરું છું, કારણ કે તારા સાથે કોઈ પ્રેમ કરે પણ કેમ? તને નિભાવતું આવડતું નથી, અને એમ પણ અત્યારે ભણવાની ઉંમર છે, પ્રેમ કરવાની થોડી. નીલે કહ્યું, હા, તો રાખડી બાંધી દે ને. ત્યારે ઈશા ફરી ગુસ્સે થઈ જાય છે અને કહ્યું, જા હવે છાનું માનું, તને તો ભાઈ હું ક્યારેય નહીં બનાવું. ત્યારે નીલે કહ્યું, એક દિવસ તો તારે મને રાખડી બાંધવી જ પડશે. એટલામાં બેલ પડતા બંને ક્લાસરૂમમાં જતા રહે છે. આમ કરતા દિવસને દિવસે નીલ અને ઈશા એકબીજાની નજીક આવી જાય છે, પણ માત્ર દોસ્તીથી. મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે એક દિવસ રાત્રે ઈશા વિચાર કરે છે, ખબર નહીં કેમ નીલ સતત મારી સામે જ હોય છે તેમ મને લાગે છે. નીલની દરેક નાની નાની વાત મને ખૂબ ગમે છે. સાચું કહું તો નીલ ખૂબ સારો છોકરો લાગે છે. નીલને હું ખોવા માંગતી નથી. કદાચ નીલને હું પ્રેમ કરું છું અને હવે તેના વગર રહી શકાય તેમ નથી. મારે નીલને કહેવું જ પડશે, તેની સામે મારા પ્રેમનો એકરાર કરવો જ પડશે.
પણ જો નીલ ના પાડે છે તો મારે શું કરવું અને અમારી દોસ્તી તૂટી જશે તો? આ વિચારોમાં રાત ક્યાં વીતી ગઈ તેની ખબર જ ના પડી. અને એમ પણ વિચારો ક્યાં માનવીને સુખેથી સુવા દે છે. કુદરતનો નિયમ છે, દુઃખવાળી રાત કે સુખવાળી રાત કોઈ ઊંઘતું નથી, પણ કુદરત છેલ્લે ગમે તે વાત હોય તેને ભૂલાવી દેતી પણ હોય છે. ઈશા શાળાએ જવા માટે તૈયાર થઈ. આજે નીલને પોતાના દિલની વાત કરવાની હતી અને આજે બુધવાર હોવાથી રંગીન કપડાં પહેરવાની છૂટ હતી. તેને થયું કે તે વેસ્ટર્ન કપડાં પહેરીને જાય, પણ તેને તેવો પણ રાગસો આવ્યો કે વેસ્ટર્ન કપડાં કરતાં તો ભારતીય પોશાકમાં એક સ્ત્રી વધારે સુંદર લાગતી હોય છે. પણ સાડી તો શાળામાં પહેરાય નહીં, એટલે તેને ડ્રેસ પહેરવાનું નક્કી કરી દીધું અને મસ્કરા, લાઇનર, ફાઉન્ડેશન વગેરે લગાવવાનું નક્કી કર્યું. પણ તેને લાગ્યું કે સાદાઈમાં જે મજા છે તે બીજે ક્યાં, એટલે તેને સિમ્પલ થોડો પાવડર જ લગાવ્યો અને તે શાળાએ પહોંચી. આજે શાળામાં રમોત્સવ હતો તે ઈશાને ખ્યાલ જ નહોતો. બધા સપોર્ટ ડ્રેસમાં આવ્યા હતા અને ઈશા સાદા ડ્રેસમાં. હવે શું, બધામાં ઈશા અલગ જ લાગતી હતી અને ઈશા પોતે પણ શરમાતી હતી. તેવામાં ઈશાની બહેનપણી કિંજલ તેની પાસે આવીને કહ્યું, કેમ મેડમ, ઈશા આજે સ્પોર્ટ્સ ડે હતો, ભૂલી ગયા? હું તને કેટલા દિવસથી જોઉં છું, તારું ધ્યાન હવે પહેલા જેવું નથી, તું બરાબર ધ્યાન નથી આપતી, શું થયું છે તને? એટલે ઈશાએ કહ્યું, નારે મને કંઈ થયું નથી, તું જૂઠું બોલે છે ઈશા. તે એવું કિંજલે કહેતા ઈશાએ તને કહ્યું, હા કિંજલ, હું કોઈના પ્રેમમાં છું. શું તું કોઈના પ્રેમમાં છે? કોણ છે? તેવું કિંજલે કહેતા ઈશાને કહ્યું, હું નીલના પ્રેમમાં છું, હું નીલને ખૂબ જ ચાહું છું, નીલ માત્ર ને માત્ર મારો જ બનશે. કિંજલ ખૂબ ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, શું વાત કરે છે? આ ખોટું છે, તું નીલથી દૂર થઈ જા, તને આમાં કંઈ નહીં મળે. આટલું કહી કિંજલ ત્યાંથી જતી રહી. પણ ઈશાને ખ્યાલ ના આવ્યો કે કિંજલ તેને કેમ આમ કહ્યું. તેણે વિચાર્યું, કિંજલને ઈશા આવતી હશે માટે તેણે આમ કહ્યું હશે, પણ મારે તો આજે નીલને કહી દેવું છે. નીલના મનમાં શું છે તે હું જાણી લઉં, પહેલા પછી હું તેને આઈ લવ યુ કહીશ. આમ વિચારી તે નીલને જ્યારે એકલો વર્ગમાં હોય છે ત્યારે તે વર્ગમાં જાય છે. નીલની પાસે જઈને, હાય નીલ, એકલો કેમ બેઠો છે? બસ એમ જ કોઈની રાહ જોતો હતો. તેવું નીલે કહેતા ઈશાને કહ્યું, કોણ છે? તે ખુશ નસીબ. નીલે હસતા હસતા કહ્યું, બસ મારા નસીબની રાહ જોઉં છું. ઈશાએ કહ્યું, તારા નસીબ સાથે કોઈક દિવસ તો મુલાકાત કરાવો. હા ચોક્કસ, બોલ કઈ કામ હતું? નીલે કહ્યું. ઈશા પ્રોપોઝ કરવા તો માંગતી હતી, પણ તેનાથી નીલ આગળ કંઈ બોલાયું જ નહીં. છતાં તેણે પોતાની જાતને પ્રોપોઝ માટે તૈયાર કરી અને કહ્યું, નીલ, હું તને એક વાત કહેવા માંગુ છું, પણ તું કોઈને કહીશ તો નહીં ને? નીલે કહ્યું, ના રે, હું શું કામ કહું, પણ પહેલા તું મારી વાત સાંભળ ને, હું પણ તને કેટલા દિવસથી કહેવા માંગુ છું. આ સાંભળતા ઈશાએ કહ્યું, હા કેમ નહીં, બોલ, શું વાત હતી? નીલે કહ્યું, ઈશા, કેટલાય દિવસોથી મને તેને જોવાનું મન થાય છે. વાંચવા બેસવું તો તે ચોપડી પર આવી જાય છે, ટીવી જોવું તો તે સ્ક્રીન પર આવી જાય છે. એ તો ઠીક, પણ ચાલતો હાવ ત્યારે કોઈ પણ છોકરીમાં તે દેખાય છે. આ સાંભળતા ઈશા મનમાં મલકાતી હોય છે. ત્યારે નીલે કહ્યું, ઈશા, તે બીજું કોઈ નહીં પણ રુચિ છે. હા ઈશા, હું રુચિને ખૂબ પ્રેમ કરું છું. શું રુચિ મને પ્રેમ કરતી હશે? ત્યારે ઈશાએ બધાના સપના તેની સામે એક કાચની જેમ તૂટી ગયા. આંખોમાંથી અશ્રુધારા વહેવા જ લાગી, પણ પોતાના દુપટ્ટાથી તેને છુપાવી દીધી. ઈશા કંઈ બોલે તે પહેલા નીલે તેને પૂછ્યું, હે ઈશા, આંખમાં કંઈ પડ્યું છે કે શું? ઈશાએ કહ્યું, ના, દિલમાં કંઈ પડ્યું એટલે આંખમાં છલકાઈ આવી. યાર ઈશા, તારી આવી વાતો મને નથી સમજાતી. તેવું નીલે કહેતા ઈશાએ કહ્યું, તને એમ પણ કંઈ ક્યાં સમજાય છે નીલે કહ્યું, હું એવો જ છું. ઈશા પોતાને થોડી સ્વસ્થ કરી નીલને પૂછ્યું, પણ રુચિ તને પ્રેમ કરે છે કે ખરી? નીલે કહ્યું, એ જ તો ખબર નથી, એ તો તારી બહેનપણી છે, તો તું જાણવાની કોશિશ તો કરજે. ઈશાને થયું કે જાતે કરીને મારા પ્રેમને બીજાને આપવાનું મારાથી તે ન બને, પણ જો હું નીલને ના પાડી દઉં તો તે કદાચ મારી સાથે ના પણ બોલે. પણ એવું તો હું ના કરી શકું ને, કે રુચિને પૂછું અને કદાચ રુચિ હા પાડે તો એ તો તેના બરાબર થયું કે હું જાતે મારા પગ પર કુહાડી મારું. આટલું વિચારી તેણે કહ્યું, એ નીલ, હું તને દલાલ લાગુ છું, આ કામ મારાથી નહીં થાય. નીલે કહ્યું, પ્લીઝ મારા માટે કરને, મને તેના વગર કાંઈ ગમતું નથી.
ઈશાએ કહ્યું, હું શું કરું? નીલે ગુસ્સામાં કહ્યું, સારું, હું જાતે જ અત્યારે રુચિને પૂછી આવું, મારા પ્રેમનો ઇઝહાર કરી આવું. એમ કહી તે બધી છોકરીઓ હતી જ્યાં રુચિ પણ હતી ત્યાં ગયો. ત્યાં જઈને તેણે રુચિને કહ્યું, રુચિ અહીંયા આવતો. રુચિએ કહ્યું, શું કામ છે? નીલ, અરે એક વખત તો અહીંયા આવું તું. રુચિ બાજુમાં આવી અને તેમણે થોડી વાત કરીને ઈશા પાસે ગયા. બંનેને હસતા હસતા આવતા ઈશાને ખ્યાલ આવી ગયો કે રુચિએ હાથ પાડી દીધી. હવે મારું શું થશે? મેં જો રુચિને પૂછવાનું કહ્યું હોય તો હું રુચિને ના પાડી દે તેમ કહી દે, પણ હવે શું? બધું પાણી વહી ગયું, પછી પાર ના બંધાય. તેવામાં રુચિએ આવીને તેને કહ્યું, બોલ ઈશા, શું કામ છે મારું? તો મને અહીંયા બોલાવવા માટે નીલને મોકલ્યો. તારાથી નહોતું હોવાતું. ઈશાએ નીલ સામે જોયું તો નીલ બે હાથ જોડીને બચાવી લે તેમ કહેતો હતો. આ જોઈ ઈશા ખુશ થઈ ગઈ, પણ તેણે રુચિને કહ્યું, કેમ આ નીલે તને શું કહ્યું? અરે શું કે વળી? એમ જ કહે ને કે રુચિ તને ઈશા બોલાવે છે. ઈશાએ કહ્યું, હા, એ તો મારી સાથે, ચાલ ને આપણે ઘરે જઈને આવીએ. રુચિ અને ઈશા ઘરે જાય છે અને નીલ વિચારે છે, નીલ, તારું કામ નથી પ્રપોઝ કરવું, બચી ગયો. હાસ, એટલામાં અવાજ આવે છે, એ નીલ, આપણી મેચ ચાલુ થઈ ગઈ ને, તું અહીંયા શું કરે છે? અરે પ્રેક્ટિસ કરતો હતો, ચાલ. તેવું નીલે કહેતા તેના મિત્રને તેને કહ્યું, પ્રેક્ટિસવાળી ચાલ રમવા. બંને મેચ રમવા જાય છે અને દિવસ પૂરો થતાં ઘરે જાય છે. રાત્રે ઈશા જ્યારે તેના પપ્પાના મોબાઈલમાં કવિતા વાંચતી હોય છે ત્યારે તેને એક કવિતા બહુ ગમે છે. તેને એ કવિતા એટલી ગમે છે કે તે નક્કી કરે છે, હું નીલને પ્રપોઝ આ કવિતા દ્વારા જ કરીશ. કવિતાને તે પોતાના ચોપડામાં લખી દેશે. તે કવિતાના શબ્દો હતા, मेरी सांसें कभी ना रुके अगर तुम मेरे साथ हो, मेरा जीवन तेरे ही संग रहे अगर तुम मेरे साथ हो, मेरे हर वक्त तेरी ही रहूं अगर तुम मेरे साथ हो, मेरा घर हर वक्त खुशियों से भरा रहे अगर तुम मेरे साथ हो, अगर तुम मेरे साथ हो. આ લખીને તે 2-4 વખત વાંચી જાય છે અને એક સરસ કાર્ડ બનાવી તે પોતાના હૃદયના રંગોથી તેમાં લખે છે. પણ એકદમ તેના પિતાશ્રી આવી જવાથી તે નીચે તેનું નામ લખવાનું ભૂલી જાય છે અને પિતાશ્રીના કહેવાથી તે સૂઈ જાય છે. બીજા દિવસે વહેલા ઉઠી તે સરસ તૈયાર થઈને શાળાએ જાય છે. શનિવાર હોવાથી બધા કસરત કરીને જ્યારે અંદર આવે છે ત્યારે ઈશાના ચોપડામાંથી તે કાર્ડ પડી જાય છે અને તે નીલના હાથમાં આવે છે. નીલ તેને વાંચે છે અને ઈશા પાસે જાય છે અને કહ્યું, ઈશા, આ કાર્ડ મારા માટે છે. ઈશાએ કહ્યું, આ તારા માટે જ છે. નીલે કહ્યું, સારું થયું. રુચિને પ્રપોઝ કરવા માટે તે મસ્ત કાર્ડ બનાવ્યું અને કાવ્ય પણ મસ્ત છે, પણ તારે નીચે મારું નામ લખી જ દેવું હતું ને. તું પણ યાર ખરી છે આવી અધૂરી મદદ કરવાની. તેમ છતાં આભાર. સારું, ચાલ, મારું નામ નીચે લખી દે. રુચિને લાગતું જોઈએ કે મેં તેના માટે લખ્યું છે તેવું નીલે કહેતા ઈશાને થયું, નસીબ પણ ખરું છે, મને સાથ આપતું જ નથી અને ફરી આ નીલે મને મુસીબતમાં મૂકી દીધી. નીલ કેમ નથી સમજતો મારી લાગણીને? શા માટે વારે ઘડીએ મારા નાનકડા દિલને તકલીફ આપે છે? હે ભગવાન, તું પણ ખરું કરે છે. હવે શું કરું? હા, હવે નીલ લખી આપું છું. ખુશ? આવું સાંભળતા નીલ ખુશ થઈને ઈશાના હાથને પકડીને ચૂમવા લાગ્યો. ઈશાને ગમતું હતું પણ ચૂમવામાં લાગણીઓ અભાવ હતો એટલે તેને અસર ઈશા પર ના થઈ. તેવામાં રુચિ આવી. ઈશા અને નીલ સાથે વાત કરતા જોઈ તે સીધી તેમની પાસે ગઈ. તેણે નીલના હાથમાં કાર્ડ જોયું એટલે પૂછ્યું, કેમ નીલ, તારા હાથમાં કાર્ડ જ છે? મને બતાવીને. ઈશાને તો તેની ખાસ બહેનપણી પણ અત્યારે ખાસ દુશ્મન લાગતી હતી, કારણ કે નીલના હૃદય સુધી તે રુચિના લીધે જ પહોંચી શકતી નહોતી. નીલ કાર્ડ રુચિ સામે ધર્યું અને કહ્યું, રુચિ, હા કાર્ડ છે, તે મેં બનાવ્યું છે અને સાચું કહું તો મેં આ કાર્ડ એમ જ બનાવ્યું છે. આટલું કહી દે, કાર્ડ પાછું લઈ લે. ખબર નહીં કેમ નીલ રુચિ સામે પ્રોપોઝ નથી કરી શકતો. ત્યારે રુચિએ કહ્યું, ઈશા, ચાલ નીચે જઈએ, આ નીલ કાર્ડ નહીં બતાવે. ઈશાએ ખુશ થઈ કહ્યું, હા હા, આ નીલ એવો જ છે, ચાલ આપણે જઈએ. રુચિ અને ઈશા જતા જ હોય છે ત્યારે નીલ ઈશાના હાથને પકડીને પોતાના તરફ ખેંચે છે. જોકે તેનો ભાવ એક મિત્ર તરીકે ન હતો પણ ઈશા માટે તો એક રોમાંચ હતો. થોડા દિવસ આવું ઘણી વખત બન્યું કે નીલ રુચિને પ્રપોઝ કરવાનો પ્રયત્ન કર્યો હોય પણ તે ક્યારેય સફળ ના થયો.
એમ થોડો પ્રેમ મળી જાય. કેટલાય દિલ તૂટી જતા હોય છે. બે દિલોને મેળવવા માટે એક તરફ ઈશા નીલને ચાહતી હતી ને બીજી તરફ નીલ રુચિને. જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ રુચિને પણ ખબર પડવા લાગી કે નીલ તેના વિશે શું વિચારે છે. કેમ કે આખા વર્ગમાં બધા નીલ અને રુચિના અફેર વિશે વાતો કરતા, પણ રુચિ કંઈ જાણતી ન હોય તેવું વર્તન કરતી. નીલ જે પેન લાવે તે પેન બીજા દિવસે રુચિ લઈ આવતી. હવે તો નીલને પણ લાગવા લાગેલું કે રુચિ તેને થવા લાગી છે, એટલે નીલ પણ રોજ રુચિ આગળ સારો દેખાવ પ્રયત્ન કરે. પણ આ બધું ઈશાને ગમે ખરું? ના જ ગમે ને. એટલે ઈશાને ગુસ્સો આવ્યો. તેણે નક્કી કર્યું કે તે રુચિનું નીલ વિશે પૂછી જશે, એટલે રુચિના દિલમાં શું છે તેની ખબર પડી જશે. એટલે એક દિવસ તે રુચિના ઘરે જાય છે. ત્યારે રુચિ ઘરમાં એકલી હોવાથી તે તેને પૂછે છે, રુચિ એક વાત પૂછું છું. હા પૂછને, તું નીલને ચાહે છે? ઈશાએ આમ એકદમ પૂછતા રુચિએ કીધું, શું ખોટી વાત કરે છે? ના રે ના, હું નીલને નથી ચાહતી. ઈશાએ કહ્યું, તો પછી તમારા બંને વચ્ચે અફેર હોય તેમ કેમ મને લાગે છે? ઈશાએ આવું પૂછતા રુચિએ કહ્યું, જો ઈશા, હું બધું જાણું છું કે નીલ કેટલાય દિવસથી મને પ્રપોઝ કરવાનો પ્રયત્ન કરે છે. ઈશાએ કહ્યું, તો શું તું નીલને ચાહે છે? રુચિએ હસતા હસતા કહ્યું, ના, હું તેને નથી ચાહતી. તો ઈશાએ ગુસ્સામાં કહ્યું, તો પછી શું કામ તેને તડપાવે છે? રુચિએ ગંભીર થઈ કહ્યું, હું તેને ના પાડીને દુઃખી કરવા નથી માંગતી, પણ જેમ જેમ દિવસો જશે તેમ તેમ તે મને ભૂલી જશે. એમ પણ બોર્ડની પરીક્ષા પછી અમે ક્યાં મળવાના છીએ? તેનો પ્રેમ એક તરફી છે, તેને કરવા દે. અને રહી વાત મારી, તો હું એક છોકરાને ચાહું છું અને મારા ઘરના અમારી સગાઈ પણ કરી દેવાના છે. તે છોકરો અમારી નાતનો જ છે. આ શબ્દો સાંભળતા ઈશાએ કહ્યું, જ્યારે નીલને ખબર પડશે કે તું બીજાને ચાહે છે તો તેના પર શું વીતશે તે હું બરાબર જાણું છું. રુચિએ કહ્યું, તને કેવી રીતે ખબર? ઈશાએ જવાબ આપતા કહ્યું, હું જાણું છું કે નીલ તને ખૂબ પ્રેમ કરે છે. જ્યારે પણ જોઉં તો રુચિને આ ગમશે તે ગમશે તેમ મને પૂછ્યા કરે. પ્લીઝ તું આમ ના કર, તેને ના તડપાવ. તારે જો તેની સાથે સંબંધ ન રાખવો હોય તો સીધું ના જ કહી દે, પણ જાણી જોઈને આમ ના કર. રુચિ થોડું હસી અને કહ્યું, મારે જોવું છે સ્ટાઇલિશ નીલને તડપતા. મેં તેને ક્યારેય નથી કહ્યું કે તે મને પ્રેમ કરે. ભૂલ તેણે કરી તો તે ભોગવે. આજથી તારે સાથેના તમામ શબ્દો હું તોડું છું. રુચિ, તું બહુ અભિમાની છે. આટલું કહી ઈશા ત્યાંથી જતી રહી. તે વિચારતી હતી કે કોઈ છોકરી આવી હોઈ શકે ખરી. ભલે તે સુંદર છે, હોશિયાર છે, પણ એક સ્ત્રી આટલી હદ સુધી જઈ શકે? મારે નીલને કહેવું જ પડશે. બીજા દિવસે ઈશા નીલના ઘરે ગઈ. સદભાગ્યે નીલના ઘરે કોઈ જ નહોતું. આમ એકદમ પોતાના ઘરે ઈશા આવતા નીલને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે ઈશાએ જવાબ આપ્યો, નીલ, રુચિ તને તડપાવવા માંગે છે. હું તને તડપતો દેખી શકતી નથી. સાચું કહું, ગઈકાલે મારે રુચિ સાથે વાત થઈ તો રુચિ તારી લાગણીઓ સાથે રમે છે. નીલ ફ્રીજમાંથી પાણી લાવ્યો અને ઈશાને કહ્યું, ઈશા, તું સહેજ પણ ચિંતા ન કર. હું રુચિને ખૂબ પ્રેમ કરું છું. તે મને તડપાવે તો પણ મને ગમશે. અને તું શું કામ આટલી ચિંતા કરે છે? એમ પણ આપણે તો મિત્રો છીએ, એટલે મહેરબાની કરી તું મારી અને રુચિ વચ્ચે ના પડીશ. હું જાણું છું કે રુચિ મને પ્રેમ કરે છે. હું વર્ગમાં જાઉં એટલે તે મારી સામે જ જોવે છે. તે જો ગીત ગાતી હોય અને હું આવી જાઉં તો તે ગીત ગાતી બંધ થઈ જાય છે. થોડી થોડી વારે તે મારી સામે જોવે છે. મને જોઈને હંમેશા હસતી હોય છે. આને પ્રેમ જ કહેવાય ને. ઈશા, તને કેમ ઈર્ષા આવે છે? ઈશાના ચહેરા પર ગુસ્સો દેખાતો હતો, કારણ કે ઈશાને રુચિએ બધું કહી દીધું હતું. પણ તેણે નીલને કહ્યું. નીલ વર્ગમાં રુચિ પહેલી બેન્ચ પર બેસે છે, એટલે સ્વાભાવિક છે કોઈ વર્ગમાં પ્રવેશ કરે તો તેની નજર તેના પર જ પડે. રહી વાત તે ગીત ગાતી હોય અને તું આવે અને ગીત ગાતી બંધ થઈ ગઈ, તો બની શકે કે તે કદાચ ગીત ભૂલી પણ ગઈ હોય. અને હા, તું જે જગ્યા પર બેસે છે તેની બાજુમાં જ વિન્ડો છે અને તેની બહાર બગીચો છે, તો સ્વાભાવિક છે કે તે બગીચાને જોતી હોય અને તને એમ લાગતું હોય કે તે તારી સામે જોવે છે. કેમ એક છોકરી એક છોકરા સામે હસી ના શકે? પ્રેમ હોય તો જ હસી શકાય. નીલ, જો તું આને પ્રેમ સમજે છે તો આ પ્રેમ નથી. તું પ્રેમને સમજતો જ નથી. આ તો માત્ર આકર્ષણ છે, અને આ ઉંમરમાં આકર્ષણ હોય તે સ્વાભાવિક છે. અને તને કોણ પ્રેમ કરે છે તેની ખબર હજુ સુધી નથી પડતી. મારું માન, તું હજુ સમજી ના. રુચિ તને પ્રેમ નથી કરતી, પછી તું પાછળથી પછતાય.
આ વાતોથી નીલનું મગજ ફરી ગયું. તેણે ઈશાને કહ્યું, ઈશા, મહેરબાની કરીને મને શિખામણ ન આપ. હું રુચિને સારી રીતે ઓળખું છું. તે મને જ પ્રેમ કરે છે. તું અવળું અવળું બોલી મને તેના હૃદયથી દૂર કરે છે. નીલ કોઈ પણ હાલતમાં ઈશાને સમજવા તૈયાર નહોતો. એટલે ઈશા ત્યાંથી જતી રહી. પણ પોતાના પ્રેમને આમ પાછળથી દુઃખી થવા તે નહોતી ઈચ્છતી. પણ નીલ રુચિ વિશે કંઈ સાંભળવા જ નહોતો તૈયાર. તો શું કરવાનું? છતાં તે નક્કી કરે છે તે કોઈ પણ હાલતમાં નીલ સમક્ષ સાચી વાત લાવશે. બીજા દિવસે કોઈ દિવસ સામેથી ના બોલતી રુચિ ઈશા સામે નીલને સામે બોલે છે. એટલે નીલને ખાતરી થઈ જાય છે કે ઈશા જૂઠું બોલતી હતી. એમ કરતાં દિવસને દિવસે નીલ અને રુચિ નિકટ આવતા જાય છે. પણ તે એક રુચિની ચાલ હતી કે નીલનું ધ્યાન અભ્યાસમાંથી દૂર થાય. પણ નીલ તેને ના સમજી શક્યો. જ્યારે બોર્ડની પરીક્ષા હતી અને તેનું છેલ્લું પેપર, નીલ જાણતો હતો કે પરીક્ષા પછી રુચિ અલગ થઈ જશે. એટલે તેને ગમે તે કરીને પ્રપોઝ કરવો પડશે. આ છેલ્લી તક હતી. એમ કરતાં પેપર પૂરું થયું એટલે નીલ રુચિ પાસે ગયો. તે પોતાના દિલની વાત કરવાનો હતો. એટલામાં ઈશા ત્યાં આવી. એટલે રુચિ અને ઈશા વાતો કરવા લાગ્યા. નીલ પોતાના દિલની વાત કરવા માટે યોગ્ય ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. તેણે રુચિ ના દેખે તેમ ઈશાને જવાનું કહ્યું. ઈશા કંઈ બોલ્યા વગર જતી રહી. અને નીલ જેવો રુચિને કહેવા જાય છે તેવામાં રુચિના કાકા ત્યાં આવી જાય છે અને રુચિને લઈને જતા રહે છે. નીલ ઈશા પર ગુસ્સે થાય છે અને તે રુચિને કહી ના શક્યો. તેનું દુઃખ છે. પણ હવે શું? હવે તો સમય પણ જતો રહ્યો. તે નિરાશ હૃદયે બહાર આવ્યો. જેવો તે ગેટની બહાર આવ્યો તો તેણે જોયું કે તેની મમ્મી અને રુચિની મમ્મી વાતો કરતા હતા. રુચિની મમ્મીએ બધાને પોતાના ઘરે આવવાનું કહ્યું. નીલ સાથે તેના બીજા મિત્રો ઈશા અને તેમના મમ્મી પપ્પા પણ ગયા. નીલ તો બહુ હરખાતો હતો અને તેને લાગ્યું કે ફરી પાછો મોકો મળી ગયો. એમ કરતાં રુચિ બધા માટે આઈસ્ક્રીમ લઈને આવી. એક પછી એક બધાને તે આઈસ્ક્રીમ આપતી હતી. તે નીલ પાસે આવી તો આઈસ્ક્રીમ પૂરો થઈ ગયો. રુચિ અંદર ગઈ તો નીલને લાગ્યું કે તે આઈસ્ક્રીમ લઈને પાછી આવશે. તે પાછી પણ આવી, પણ આઈસ્ક્રીમ વગર. આ જોઈ નીલને ખૂબ દુઃખ થયું. કારણ કે ગમે તેમ તે આજે રુચિનો મહેમાન હતો અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નીલને આઈસ્ક્રીમ આપવો તે ખૂબ જરૂરી હતો. આ બધું ઈશા જોઈ રહી હતી. એટલે તે નીલ પાસે ગઈ અને કહ્યું, નીલ, લે આ આઈસ્ક્રીમ તારા માટે રુચિએ મોકલાવ્યો છે. નીલે વિચાર્યું કે રુચિ કદાચ તેને આપતા શરમાતી હશે. એટલે તેણે ઈશા સાથે મોકલ્યો. તે હવે ખૂબ ખુશ થઈ ગયો. પણ નીલને ક્યાં ખબર હતી કે આ અપમાન ઈશા સહન કરી શકે તેમ નહોતી. એટલે ઈશા પોતાનો આઈસ્ક્રીમ તેને આપવા ગઈ હતી. નીલને એક જ વાતનો અફસોસ છે કે તે રુચિને પ્રપોઝ ન કરી શક્યો. સતત વિચારોમાં ખોવાયેલો રહેતો. એક દિવસ નીલના ગામમાં લગ્ન પ્રસંગ હોય છે અને નીલને વિશ્વાસ હતો કે જેમના ઘરે લગ્ન છે તે અને રુચિના ઘરના સંબંધી છે એટલે રુચિ આવશે. નીલ લગ્નમાં સવારથી પહોંચી ગયો. 1 કલાક 2 કલાક તેમ સવારની સાંજ પડી ગઈ પણ રુચિ ન આવી. નીલ દુઃખી હૃદય ઘરે ગયો. તેણે તે દિવસે ખાધું પણ નહીં અને આખી રાત તે દુઃખી હતો અને વિચારતો હતો જો તે રુચિને પ્રપોઝ નહીં કરે તો રુચિ તેને ક્યારેય નહીં મળે. આખી રાત વિચાર કર્યો પણ તેણે કંઈ સૂઝ ના પડી. તેણે સવારે ઈશાને કોલ કર્યો અને કહ્યું કે ઈશા, ગમે તે કર, રુચિને પ્રેમ કરું છું. તું મને તેની સાથે ફોન પર વાત કરાવી આપ. મારે તેની સાથે વાત કરવી છે. ઈશાએ કહ્યું, હા, હું તારી ત્યાં આવું છું, પછી હું તને કોલ કરી આપું. બસ. હવે નીલ થોડો હાશકારો થયો અને તેણે મનમાં ઈશાનો આભાર પણ માન્યો. આ તરફ ઈશાની નાની બહેન સ્મિતા એ ઈશાને કહ્યું, ઈશા, તું નીલને કેટલો પ્રેમ કરે છે તે હું જાણું છું. તો શું કામ તું નીલને રુચિ સાથે મલાવવાનો પ્રયત્ન કરે છે? હાથે કરીને શા માટે પોતાના પગ પર કુહાડી મારે છે? ઈશાએ કહ્યું, હું બંનેને ના મળાવું અને ના છૂટકે નીલ મને પ્રેમ કરે તો ખરેખર તે સાચો પ્રેમ કહેવાય. હું તેવા પ્રેમમાં નથી માનતી. મારે તો તેના હૃદય સુધી પહોંચવું છે. અને હા, આજે તો પણ મારી સાથે આવજે. બંને નીલના ઘરે જાય છે. ઈશાને નીલને કહ્યું, નીલ, તું ફોન કર. નીલે ફોન કર્યો. સામેથી અવાજ આવ્યો, હેલો નીલ. રુચિનો અવાજ ઓળખી ગયો એટલે તેને તરત જ કહ્યું, હું નીલ વાત કરું છું. હું તારી સાથે વાત ન કરી શકું. રુચિ કંઈ સામેથી બોલે તે પહેલાં રુચિની મમ્મી બોલી, કરી શકે ને?
તારી માતા અને બહેન હસીને તેમની સાથે તું વાત કરી શકે, પણ મારી છોકરી સાથે ક્યારેય નહીં. નીલ એકદમ ગભરાઈ ગયો. ઈશા પણ ગભરાઈ ગઈ. ઈશાએ તો નીલની મમ્મીને કહી દીધું બધું. એટલે નીલની મમ્મીએ રુચિને મમ્મીને ફોન કરી કહ્યું, બહેન હું માનું છું કે મારા નીલની ભૂલ છે, તેના વતી હું માફી માંગુ છું. ત્યારે રુચિની મમ્મીએ કહ્યું, જો બહેન મારી દીકરીની સગાઈ હવે કરવાની છે, એટલે તમારા છોકરાને કહી દેજો કે તેને હેરાન ના કરે. નીલની મમ્મીએ કહ્યું, બહેન તમે સહેજ પણ તેની ચિંતા ના કરો, હવે તેનો એક પણ ફોન નહીં આવે. ત્યારબાદ નીલની મમ્મીએ તેનું કામ લઈ લીધું. નીલ પણ નિરાશ થઈ ગયો. તેણે નક્કી કર્યું કે આજે મારા લીધે મારી મમ્મીને સંભળાવવું પડ્યું, તો હું ક્યારેય હવે રુચિ સાથે વાત પણ નહીં કરું. આ બધી વાત તેણે ઈશાને કરી દીધી. ઈશા પાસે હવે મોકો છે, એટલે ઈશા થોડી ખુશ થઈ, પણ તે નીલને દુઃખી દેખવા નહોતી માંગતી. દિવસે ને દિવસે ઈશા નીલના ઘરે હવે વધારે આવતી, એટલે નીલ અને ઈશા વધારે પાકા મિત્ર બની ગયા. ઈશાને નીલનો મિત્ર ખૂબ ચાહતો હતો, એટલે ઈશા પ્રત્યે નીલને કોઈ લગાવ નહોતો. તે માત્ર તેને એક મિત્ર જ સમજતો. પણ ઈશા તેને પોતાના પ્રેમ ઈશા મૂળ બીજા રાજ્યની હતી અને વેકેશનના લીધે તે હવે પોતાના દેશ જવાની હતી. બીજા દિવસે આમ એકદમ જવાનું હોવાથી આગલા દિવસે તે નીલને ઘરે જાય છે અને કહ્યું, નીલ અમે આવતીકાલે દેશ જઈએ છીએ. નીલે કહ્યું, ખૂબ સરસ, પોતાની દેશની વાત જ અલગ હોય છે. ઈશાએ કહ્યું, તું મને મિસ તો કરીશ ને? નીલે કહ્યું, આ તે મને ઘણો સાથ આપ્યો છે, મને માફ કરજે. રુચિને કોલ કરાવી તને મુશ્કેલીમાં મૂકી હતી. ઈશાએ કહ્યું, કંઈ નહીં, એવું તો થયા કરે. સાચું કહું તો બહુ યાદ આવીશ. નીલ ઊભો થયો અને ઈશાને મિત્ર તરીકે ભેટી વળ્યો. પણ ઈશાને તો એક પ્રેમીનો રસ અનુભવતો હતો. ત્યારબાદ ઈશા તેને પ્રપોઝ તો કરવા માંગતી હતી, પણ તે કંઈ બોલી ના શકી. બસ એટલું કહ્યું, 2 મહિના પછી મળીશું. ત્યારબાદ તે પોતાના ઘરે પાછી જવા જાય છે. ત્યારે નીલે તેને એક ગણેશજીની પ્રતિમા આપે છે. ઈશા ખૂબ ખુશ થઈ જાય છે. 2 મહિના પછી ઈશા ફરી પોતાના દેશથી પાછી આવે છે અને નીલને મળવા આવે છે. તેને કહે છે તેને અમદાવાદ કોલેજમાં એડમિશન મળી ગયું છે અને તે અમદાવાદ રહેવા જવાની છે. નીલ તેને અભિનંદન આપે છે. આ તરફ નીલ પણ પોતાના વતનમાં કોલેજ કરે છે. બંને વચ્ચે રોજ 1 કલાક સુધી વાતો થાય છે. ઈશાને એમ લાગે છે કે નીલ તેના પ્રેમમાં છે, પણ નીલના મનમાં તો ઈશા માટે માત્ર મિત્રતાનો જ ભાવ હતો. તેની ઈશાને ખબર નહોતી. આવું લગભગ 4 મહિના ચાલુ છે. પછી એક દિવસ ઈશાએ નીલને કોલ કર્યો, પણ નીલનો કોલ ના લાગ્યો. બીજા દિવસે પણ કોલ ના લાગ્યો. એમ કરતાં 1 મહિનો થઈ ગયો, પણ કોલ ના લાગ્યો. ઈશા નીલ સાથે વાત કરવા આતુર હતી, પણ વાત થઈ શકે તેમ નહોતી. દિવસે ને દિવસે ઈશા હવે ચિંતાગ્રસ્ત બનવા લાગી. તેને ડર હતો કે નીલને શું થયું હશે. કોઈ અણબનાવતો બન્યો નહીં હોય ને? શા માટે નીલનો ફોન આમ બંધ થઈ ગયો? આવા તમામ પ્રશ્નો તે સતાવવા હતા. ધીમે ધીમે તેની ચિંતા ડિપ્રેશનનું સ્વરૂપ લઈ રહી હતી અને નીલનો નશો એક કદર તેના પર ચડેલો કે તેના પાછળ ગાંડી હતી. આમ રોજે રોજ 1 કલાક વાત થતી હોય અને એકદમ આમ થાય ત્યારે તેની પાછળનું કારણ જાણવું ખૂબ જ અગત્યનું બની જાય છે. ઈશા નક્કી કરે છે કે તે નીલની તપાસ કરવા નીલ જ્યાં રહે છે ત્યાં જશે. થોડા દિવસ પછી તે ગાડી લઈ નીલના ઘરે જવા નીકળી. ચિંતા વધારે છે, પણ પેપરમાં આવેલી એક કવિતા તેને તે વખતે યાદ આવે છે. સાથે આનંદ પણ આપે છે. કવિતાના શબ્દો કંઈક આવા હતા, અજાણતા જ બધું બદલાઈ જાય છે જ્યારે કોઈ વર્ષો પછી મળવાનું હોય છે. સુમસામ રસ્તા પણ કિલોલ કરતા થઈ જાય છે જ્યારે કોઈ વર્ષો પછી મળવાનું હોય છે. પ્રેમ આંખોમાંથી પણ છલકાઈ જાય છે જ્યારે કોઈ વર્ષોથી પછી મળવાનું હોય છે. અહીંયાના ધબકારા પણ વધી જાય છે જ્યારે કોઈ વર્ષો પછી મળવાનું હોય છે. પ્રત્યેક પળ પણ રંગીન બની જાય છે જ્યારે કોઈ વર્ષો પછી મળવાનું હોય છે. ઈશ્વર પણ મન મૂકીને વહાલ વરસાવે છે. જય નીલ, જ્યારે કોઈ વર્ષો પછી મળવાનું હોય છે. કાવ્યમાં અજબની તાકાત હોય છે. ઈશાના મગજમાં જે નકારાત્મક હતી તે ક્યાંક અદૃશ્ય થઈ ગઈ અને હકારાત્મક ઉર્જા આકાર પામવા લાગી. જેમ જેમ નીલનું ઘર નજીક આવતું હતું તેમ તેમ ઈશા પોતાના ભૂતકાળની યાદોમાં જવા લાગી હતી. એ જ ભૂતકાળ જેમાં તે નીલની નજીક ગઈ હતી. પછી તો શું સમય ક્યાં પસાર થઈ ગયો તે કંઈ ખબર ના પડી.
પોતાની ગાડીમાંથી ઈશા નીચે ઉતરી અને નીલના ઘર તરફ ગઈ. દરવાજો ખખડાવ્યો. કોણ આવું છે તેવો અવાજ સંભળાયો. ઈશાની રાહ જોવાની ધીરજ પણ ખૂટી રહી હતી. દરવાજો ખુલ્યો. સામેથી એક 19 વર્ષની સ્ત્રી આવી. તેના માથા પર ઈશાની નજર જતા ખબર પડી કે તેણે તો સેતો પણ ભોરેલો છે. તેને વિશ્વાસ ન આવતા તેના ગળા પર તેની નજર ગઈ તો ત્યાં પણ તેણીએ મંગલસૂત્ર પહેર્યું હતું. ઈશા સમજી ગઈ કે નીલે લગ્ન કરી દીધા. તેણે પેલી સ્ત્રીને કહ્યું, નીલ છે? ના, તે તો ઓફિસે ગયા છે. તમે કોણ? આવો જવાબ મળતા ઈશાએ કહ્યું, હું ઈશા છું. તેમની સાથે અભ્યાસ કરતી હતી. એક કામ કરો ને, નીલને અહીંયા બોલાવશું. પેલી સ્ત્રીએ કહ્યું, હા, હું બોલાવું છું તેમને. તે સ્ત્રીએ ફોન કર્યો અને નીલ ઘરે આવવા માટે કહ્યું. પેલી સ્ત્રી ઈશા માટે ચા બનાવવા માટે ગઈ. તે દરમિયાન ઈશા વિચારવા લાગી કે નીલ મારા પ્રેમને ના સમજી શક્યો. તેને લગ્નમાં પણ મને ના બોલાય. નીલ આવે એટલે તેને લડવું છે. આટલું વહેલું લગ્ન કરી લીધું. એટલી વારમાં નીલ ગાડી લઈને આવ્યો. તેણે દરવાજો ખોલ્યો તો સામે ઈશા હતી. ઈશા તેને જોતા જ તંગ રહી ગઈ, કારણ કે ઈશા જે નીલ માટે આવી હતી તે આ નીલ નહોતો. આ તો બીજો નીલ હતો. તેવામાં નીલની પત્ની પણ આવી અને કહ્યું, નીલ, આ તમારી મિત્ર આવી છે. ત્યારે નીલે કહ્યું, હું આમને નથી ઓળખતો. આ સાંભળી ઈશા ખુશ થઈ ગઈ. તેને તરત જ કહ્યું કે માફ કરજો, આ ઘરમાં પહેલા કોઈ નીલ નામનું બીજું રહેતું હતું. હું તેમને મળવા માટે આવી છું. ત્યારે નીલે કહ્યું, અમે તો છેલ્લા 1 મહિનાથી જ આવ્યા છીએ. આટલું કહી ઈશા ત્યાંથી નીકળી ગઈ. તેને ખુશી હતી કે નીલ બીજો નીકળ્યો તો તેના જે માટે જ આવી હતી. તે નીલ ક્યાં ગયો? તેને શોધવો પણ ક્યાં? તેને એડમિશન અમદાવાદ લીધું હતું, પણ ત્યાંથી પણ તે બીજે જતો રહ્યો અને એકદમ ફોન બંધ થઈ ગયો. હવે શું કરવું? તે વિચારોમાં ને વિચારોમાં નિરાશા સાથે અમદાવાદ પાછી ગઈ. નીલના ફોનની ઘણી રાહ જોઈ, પણ 6 મહિના થઈ ગયા. નીલનો ફોન તો શું, એક સંદેશ પણ ના આવ્યો. થોડા દિવસ તો ઈશા ડિપ્રેશનમાં રહી, પણ યુથ ફેસ્ટિવલના લીધે ઈશાના મિત્રો દ્વારા તેને એક સોંગ પર પરફોર્મ કરવાનું કહેવામાં આવ્યું. તેની તો ના હતી, પણ પોતાના મિત્રો એટલો આગ્રહ હતો કે તે ના કહી શકી, કારણ કે હાવભાવની જે અદા ઈશામાં હતી તે બીજી કોઈ છોકરીઓમાં નહોતી. લગભગ 15 દિવસની મહેનત પછી તે દિવસ પણ આવી ગયો કે ઈશાને પરફોર્મ કરવાનું હતું. ઈશા પરફોર્મ કરવા માટે પણ ગઈ. બરાબર તેનું ગીત ચાલુ થયું ત્યાં તેની બહેનપણીઓને ખબર પડી કે ડાન્સના છેલ્લા સ્ટેપમાં ઈશા એક છોકરાને ભેટવાની હોય છે. તે છોકરો જ ક્યાં જતો રહ્યો છે. હવે તાત્કાલિક કોઈ છોકરાને લાવો તો પણ ક્યાંથી લાવવો? માત્ર 2 મિનિટ બાકી હતી. તેવામાં તેની બહેનપણી એક છોકરાને તૈયાર પણ કરી લાવી અને તે છોકરાને 1 જ મિનિટમાં કહી દીધું કે તારે ત્યાં જઈને માત્ર ઊભું જ રહેવાનું છે. ટૂંકમાં તેને શું કરવાનું છે તે શીખવાડી દીધું અને તે છોકરો ત્યાં ગયો પણ ખરો. અને જ્યારે છેલ્લું સ્ટેપ આવ્યું ત્યારે આ બધી વાતોથી અજાણ ઈશા સ્ટેપ પ્રમાણે તે છોકરાને ભેટી પડે છે. ત્યારે ઈશાને અહેસાસ થાય છે કે આ તો નીલ છે. માટે ગીત પૂરું થઈ ગયું હોવા છતાં તે નીલને ભેટી પડેલી હોય છે. અચાનક લાઇટ જાય છે અને થોડી વારમાં લાઇટ આવે છે તો તે ત્યાં નીલ હોતો નથી. ઈશાને પાકું થઈ જાય છે કે તે બીજું કોઈ નહીં પણ નીલ જ હતો. તે તેને શોધવા માટે કોલેજની બહાર નીકળી તપાસ કરે છે. આમ તેમ આટા મારી તે નીલને શોધે છે. નીલ ક્યાં ગયો? પણ નીલ તેને ક્યાંય ના દેખાય. આ તરફ નીલ પણ જાણતો હોય છે કે તે ઈશા જ હતી, પણ તૈયારીમાં તેનું પણ પરફોર્મ હતું. એટલે તે વિચારે છે કે તેનું પરફોર્મ પતી ગયા પછી તે ઈશાને શોધશે. તેનું પરફોર્મ પૂરું થયા પછી તે પણ ઈશાને ત્યાં જ શોધે છે, પણ ઈશા તેને નથી મળતી અને પાછું જવાનું પણ મોડું થતું હોવાથી તે તૈયારીમાં પોતાના મિત્રો સાથે નીકળી જાય છે. ઈશા ઘણા પ્રયત્નો કરે છે પણ છતાં નીલ તેને ક્યાંય દેખાતો નથી. એટલે તે નિરાશ થઈને પાછી કોલેજમાં જાય છે. એટલે તેની બધી સખીઓ તેને કહે છે, ઈશા તને ખબર છે આજે જો પેલો છોકરો ના હોત તો તારું પરફોર્મન્સ પૂરું ના થતું. પણ અમને નવાઈ ત્યારે લાગી જ્યારે તારો ડાન્સ પતી ગયા પછી તે છોકરાનો ડાન્સ આવ્યો અને તેણે એટલો સરસ ડાન્સ કર્યો કે તેનો જ નંબર આવ્યો. અને પહેલા તું એમ તો કે તું જતી ક્યાં રહેલી? આ સાંભળી ફરી એક વખત ઈશાના પગ તળેથી જમીન ખસી ગઈ. પોતાના પ્રેમને પાછો મેળવ્યો, પણ તેને શોધવામાં પોતાનો પ્રેમ ક્યાંય પાછો ખોવાઈ ગયો. તે ભગવાનને પણ પ્રાર્થના કરે છે
કે ગમે તે રીતે તેની સાથે તેની મુલાકાત કરાવી દે. આટલી ઝડપથી પણ થોડો પ્રેમ મળી જતો હોય છે. એમ કરતાં બીજા 6 મહિના થઈ ગયા, પણ નીલ અને ઈશાની મુલાકાત ના થઈ શકી. પણ જ્યારે એક દિવસ નીલ બાગમાં બેઠો હોય છે, ત્યારે તેની નજર એક છોકરી ઉપર પડે છે, અને તે છોકરી બીજું કોઈ નહીં પણ રુચિ હોય છે. નીલ ખૂબ ખુશ થઈ જાય છે અને ભગવાનનો આભાર માને છે કે ભગવાને તેની મુલાકાત રુચિ સાથે કરાવી દીધી. કારણ કે આજે રુચિ એકલી હતી. તે તેની પાસે ગયો અને તેને જોતા જ રુચિ આશ્ચર્યચકિત થઈ ગઈ. નીલે કહ્યું, હે રુચિ, ક્યાં ખોવાઈ ગઈ હતી? ક્યાં નહીં, તારે શું કામ છે? આવો ગુસ્સાવાળો જવાબ સાંભળીને નીલે તેને કહી દીધું, હું તને શાળા જીવન દરમિયાન કહી ના શક્યો, પણ સાચું કહું તો હું તને ખૂબ પ્રેમ કરું છું. જો સાબિતી જોઈતી હોય તો ઈશાને પૂછી જોજે. આઈ લવ યુ યાર. રુચિએ કહ્યું, નીલ, હું પણ તને પ્રેમ કરું છું, પણ શું? રુચિ આવું નીલે કહેતા રુચિએ કહ્યું, નીલ, સાચું કહું યાર, ઈશા તને ખૂબ પ્રેમ કરે છે. હું જાણતી હતી કે તું મને ખૂબ પ્રેમ કરે છે, અને તે જ વખતે મેં ઈશાને કહેલું કે હું જાતે નીલને જઈને કહું કે ઈશા તને પ્રેમ કરે છે, પણ મને તેને ના પાડી. ઈશાએ મને કહ્યું હતું, પ્રેમ હું કરું છું ને તો નીલને તેનો અહેસાસ પણ થવો જોઈએ. મારા માટે એક તરફી પ્રેમની કોઈ કિંમત નથી. બસ નીલ, ઈશાના શબ્દો હતા કે હું તે વખતે તને કંઈ કહી ન શકી, અને એમ પણ મારી સગાઈ મારા ઘરનાએ નક્કી કરી દીધી હતી, અને સગાઈ પણ થઈ ગઈ છે. સાચું કહું, તને ઈશા જેવું તને બીજું કોઈ નહીં મળે. નીલ ગુસ્સે થઈ જાય છે અને તે રુચિને ત્યાં મૂકીને જતો રહે છે. ઘરે ગયા પછી તેને એક વાત ઈશાની યાદ આવે છે, અને દરેક વાતને યાદ કરતાં તેને પાકું થઈ જાય છે કે ઈશા તેને ખૂબ જ પ્રેમ કરે છે. ઈશાના પ્રેમનો પ્રવાહ નિરંતર તેના જ માટે વહેતો હતો, પણ નીલ તે પ્રવાહને સમજી ના શક્યો. ક્યાંથી સમજાય? તેના મગજમાં માત્ર ને માત્ર રુચિ જ હતી, અને જેનો નશો ચડ્યો હતો તે તમામ નશો ઉતરી ગયો. જ્યારે રુચિએ સામેથી કહ્યું કે ઈશા તને પ્રેમમાં છે, એ દિવસે રુચિને મળ્યા પછી રાત્રે તમામ યાદોને સમજાવીને સવારે નક્કી કરે છે, હું ઈશાને પ્રપોઝ કરીશ. અને બીજા દિવસે સવારે વહેલો તૈયાર થઈને ઈશાના ઘરે જવા તૈયાર થાય છે. ઘરની બહાર નીકળ્યા પછી તેને ખબર પડે છે કે ઈશાના ઘરનું સરનામું તો તેને ખબર જ નથી. ત્યારે તે તાત્કાલિક રુચિને મળવા જાય છે, અને ત્યાંથી સરનામું લઈ તે ઈશાને ઘરે પહોંચે છે. ઘરે દરવાજો બંધ હતો. તેણે ડોરબેલ વગાડ્યો, પણ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. તે થોડી વાર ઊભો રહ્યો અને ઈશાને કેવી રીતે પ્રપોઝ કરવો તેના વિશે વિચારતો રહ્યો. એટલામાં દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને દિલની ધડકનનો વધવા લાગી. નીલ ઉત્તેજિત હતો કે થોડી ક્ષણોમાં વર્ષોના પ્રેમને તે ઓળખવાનો છે, અને તેને જોઈને ઈશાની લાગણીઓને તે જોવા માંગતો હતો. દરવાજો ખુલ્યો. ઈશા જેવી નજર નીલ ઉપર પડી. ઈશાને એકદમ આંચકો લાગ્યો, કારણ કે તે વર્ષો જૂના પોતાના પ્રેમને અત્યારે પોતાના ઘરની સામે જોઈ રહી હતી. જેને આખા શહેરમાં શોધ્યો તે પોતાના ઘરને દરવાજે ઊભો હતો. તેણે નીલને અંદર બોલાવ્યો, પણ નીલ અંદર જવાના બદલે તેની સામે મંગલસૂત્ર ધરીને કહ્યું, ઈશા, મારી સાથે લગ્ન કરીશ ને? ઈશાની આંખોમાંથી આંસુ નીકળી ગયા અને તેણે કહ્યું, નીલ, થોડું મોડું થઈ ગયું. મારા લગ્ન થયા ને જ 2 મહિના વીતી ગયા. તું મારા વર્ષોના પ્રેમને સમજી ના શક્યો. કદાચ હું કહી શકું હું બધે પહોંચી, પણ તારા હૃદય સુધી ના પહોંચી શકી. નીલની આંખોમાંથી આંસુ નીકળી ગયા. તેણે કહ્યું, મારા હૃદય સુધી પહોંચવામાં તું 2 મહિના પણ રાહ જોઈ ના શકી. ઈશાએ ભારે હૈયે કહ્યું, હું તો 8મા ધોરણથી તારી રાહ જોતી હતી, પણ તને તો રોજ રુચિ દેખાતી હતી. તેનું શું? અરે ઈશા, તું એક વખત મને કહેતી કે તું મને પ્રેમ કરે છે. સારું, હવે તમારું લગ્ન થઈ ગયું છે તો હું તને એટલું જ કહીશ કે તું ખુશ રહેજે. મને આખી જિંદગી અફસોસ રહેશે કે તારા હૃદય સુધી હું પહોંચી ના શક્યો. આટલું કહીને ઘરની બહાર નીકળીને વિચાર કરતા કરતા ચાલો પોતાના ઘર તરફ જતો હોય છે. તેવામાં ઈશા તેને બૂમ પાડીને કહે છે, પાગલ, મારા માથામાં તને ક્યાંય સેથો દેખાય છે? મારા ગળામાં ક્યાંય તને મંગળસૂત્ર દેખાય છે? હજુ પણ તું એવો ને એવો જ રહ્યો. પાગલ, લગ્ન તો હું તારી સાથે જ કરવાની હતી અને કરીશ. નીલ તારી રાહ જોતી અને વિચારતી કે તું એક દિવસ તો ચોક્કસથી આવીશ તારા હૃદય સુધી પહોંચવા, અને તું આવી પણ ગયો. આટલું કહી તે નીલને ભેટી પડી, અને નીલ બસ એટલું જ બોલી શક્યો. છેવટે પહોંચી ગયો તારા હૃદય સુધી.
અને પોતે લાવેલું મંગલસૂત્ર પણ તેને પહેરાવી દેશે અને ત્યારબાદ ઘરનાને મનાવીને લગ્ન પણ તેમના થઈ જાય છે. કદાચ મારે કહેવું હોય તો આટલું કહી શકું, આંખોની મસ્તી મળી ગઈ, બસ પહોંચી ગયો તારા હૃદય સુધી. અરમાનો આજે પૂરા થયા, બસ પહોંચી ગયો તારા હૃદય સુધી. વર્ષોની તરસ તૃપ્ત થઈ, બસ પહોંચી ગયો તારા હૃદય સુધી. બે હૃદય આજે એક થઈ ગયા, બસ પહોંચી ગયો તારા હૃદય સુધી. પ્રેમ દિલથી કર્યો ને હૃદય સુધી પહોંચી ગયો. મિત્રો, તમને આ વાર્તા ગમી હોય તો ચોક્કસથી પ્રતિભાવ આપજો અને વાર્તા ગમી હોય તો વાર્તાને એક લાઈક કરી દેજો અને શેર પણ કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.